વાંસળી કોણ જાણે ક્યાંથી કૃષ્ણના કાનમાં ગુંજવા લાગી. હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીઓનો કલકલ કરતો વહી રહેલો પ્રવાહ જાણે યમુના બનીને ઉછાળા મારવા લાગ્યો. કદંબનું ઝાડ કૃષ્ણની આંખો પર ઝૂકી આવ્યું અને યમુનાના કાંઠે ઉગેલા વૃક્ષોની ગાઢી, લીલી, ભીનાશવાળી હવા કોણ જાણે ક્યાંથી વહી આવી. વહેલી સવારનો સૂરજ આમ તો જાણે અહીંનો કે ત્યાંનો કૃષ્ણને સરખો જ લાગ્યો, પણ તેમ છતાંય ગોકુળની ગલીઓ, ગાયના ગળામાં બાંધેલી ઘંટડીઓ રણકાવતી જાણે સ્વયં ચાલીને કૃષ્ણની બંધ આંખો સામે આવીને ઊભી રહી. બધી જ ગલીઓ હાથ ફેલાવીને જાણે કૃષ્ણને કહેતી હતી, આવ કાના, ચાલી આવ. મોર પીછના ઢગલે ઢગલા કૃષ્ણના શરીર પર પડી પડીને જાણે લસરી જવા લાગ્યા. ઉગતા સૂરજની સાથે પંખીઓનો કલબલાટ અહીં પણ હતો, પણ ઘર ઘરમાંથી આવતી ગાયોની ભાંભર અને ગોકુળની સ્ત્રીઓના પ્રભાતિયા કૃષ્ણના કાનમાં કોણ જાણે ક્યાંથી સંભળાવા લાગ્યા. માના અવાજમાં ગવાતા પ્રભાતિયા સાંભળીને ગાયો ચરાવવા જવાની વેળા થઈ છે એમ જાણીને કૃષ્ણએ આંખો ખોલવાનો બહુ પ્રયાસ કર્યો, પણ પીપળાની નીચે સૂતેલા કૃષ્ણની આંખો પર કોણ જાણે કોણે મણનું વજન મૂક્યું હતું. કૃષ્ણની આંખો ખુલતી જ નહોતી. હિરણ્યના વેગવંતા પ્રવાહ પર જાણે દ્રૌપદીનો ચહેરો કૃષ્ણની સામે કલકલ કરતો વહી રહ્યો હતો અને કહેતો હતો, સખા, તમારું આપેલું સુખ, તમારું આપેલું દુઃખ, તમારું આપેલું માન, તમારું આપેલું અપમાન, તમારું આપેલું જીવન અને તમારું આપેલું મૃત્યુ બધું જ સ્વીકારીને હું તમને સમર્પિત કરું છું. કૃષ્ણની આંખો સામે દ્રૌપદીની બે તેજ શિખાસી, તેજસ્વી આંખો તરવરવા લાગી. કૃષ્ણને દ્રૌપદીનો એ તરફડાટ, એની ઝઝૂમવાની, જીવન સાથે લડવાની અને લડીને ફરી ફરીને હારવાની, હારીને ઊભા થવાની અને ફરી લડવાની શક્તિઓ માટે અજબ માન હતું. દ્રૌપદીનું સ્વત્વ જ એનું વ્યક્તિત્વ હતું. આવી સ્ત્રી સમર્પિત થાય ત્યારે શું આપી શકે એની જાણ હતી કૃષ્ણને. એમને પહેલી વાર વિચાર આવ્યો, આ સ્ત્રીએ આપેલું બધું જ હું સ્વીકારી શકીશ ખરો? શું હું લાયક છું આટલા મોટા અને વિરાટ સમર્પણને? એક વ્યક્તિ જ્યારે પોતાનું સ્વત્વ, પોતાનું વ્યક્તિત્વ તમને સમર્પે ત્યારે એને સામે આપવા માટે છે શું મારી પાસે? હું તો પોતે જ જઈ રહ્યો છું. સમર્પણ સ્વીકારવાનો સમય ક્યાં બચ્યો છે મારી પાસે? અને છતાંય એણે આપેલું બધું જ મારી છાતી ઉપર એક ભાર બનીને બેસી ગયું છે. સખી, શા માટે, શા માટે આટલી મોટી જવાબદારીઓમાં નાખો છો મને? હવે પ્રયાણની ક્ષણોમાં? કૃષ્ણથી પૂછાઈ ગયું અને એ તેજ વેરતી અગ્નિશિખા સમી બે આંખો કૃષ્ણની સામે છલોછલ ભરાયેલા સરોવરની જેમ છલકાઈ રહી. હજી તો એ બે આંખો કૃષ્ણની સ્મૃતિમાંથી ભૂંસાય એ પહેલાં જ એક વહાલ સોયો સૌમ્ય ચહેરો કૃષ્ણ સામે જોઈ રહ્યો હતો. કપિલાનો સ્વચ્છ, વેગવંતો પ્રવાહ કૃષ્ણની સામે વહી આવતો હતો અને સડસડાટ સમુદ્રને મળવા ઉતાવળો થઈને જઈ રહ્યો હતો. કૃષ્ણ હજી તો નિરુત્તર હતા દ્રૌપદીના પ્રશ્ન સામે. એમની આંખો સામે દ્રૌપદીનો વલવલાટ, તલસાટ હજી તો શમ્યો નહોતો. એ જ વખતે કપિલા ઉપર વહેતો રૂકમણીનો ચહેરો કૃષ્ણની સામે ભીની આંખે જોઈ રહ્યો હતો. શું હું ઊણી ઉતરી છું સહધર્મચારિણી તરીકે? રૂકમણીના ચહેરા પર તગતગતી બે આંખોએ કૃષ્ણની આંખોમાં જોયું
અને જાણે કેટલીય સદીઓની પ્રતીક્ષા પછી હજુય એ જ પ્રશ્ન લઈને એની બે આંખો કૃષ્ણને મૂંઝવી રહી. શા માટે આર્યપુત્ર, શા માટે આટલો બધો ભાર એકલા ઉપાડીને શા માટે ચાલ્યા? મને તમારી સાથે ના આવવા દીધી તો કંઈ નહીં, પણ તમારા માર્ગમાં ક્યાંક ઘડીક જો થંભ્યા હોત મારે માટે તો. રૂકમણીની આંખોમાં ઉપાલંબ ઓછો અને વેદના વધુ હતી. હું તમને ક્યારેય રોકત નહીં. તમારા માર્ગના કંટકો વેણી લેત, પુષ્પો પાથરી દેત. અંધારા માર્ગમાં સ્વયં દીપક થઈને પ્રજ્વલિત થઈ હોત હું. શા માટે પ્રભુ, શા માટે આ આકરી યાત્રા આમ એકલા કરતા રહ્યા? સ્વધર્મનું પાલન શું માત્ર તમારે જ કરવાનું હતું? શું હું સહધર્મચારિણી તરીકે ઊણી ઉતરી છું? રૂકમણીનો ચહેરો કૃષ્ણને પૂછી રહ્યો હતો. આવી રિક્ત આંખો કૃષ્ણએ પહેલાં ક્યારેય નહોતી જોઈ. કશું ખૂબ સૂકું, ખૂબ ખાલી અને ખૂબ તરડાયેલું રૂકમિણીની આંખોમાં જોતા કૃષ્ણને અટકાવી રહ્યું. નાથ, ધર્મ, અર્થ અને કામના માર્ગ પર મેં તમારો હાથ પકડી રાખ્યો. હવે મોક્ષના માર્ગે એકલા જ જશો? હજી એ રૂકમિણી પૂછી રહી હતી અને કૃષ્ણ પત્નીના આ પ્રશ્ન સામે નિરુત્તર હતા. કૃષ્ણના હૃદય પર જાણે ભાર વધી રહ્યો હતો. આ એ બે સ્ત્રીઓ હતી જેમણે એમને બધું જ આપ્યું હતું. પોતાનું સ્વત્વ, પોતાનું તત્વ અને પોતાનું વ્યક્તિત્વ સમગ્રપણે કૃષ્ણમાં ઓગાળીને જીવી હતી આ સ્ત્રીઓ. અને આજે એમની આંખો કેમ આટલી સૂની, કેમ આટલી શૂન્ય હતી? શું પોતે એમને કશુંય નહોતા આપી શક્યા? કૃષ્ણનું મન ખૂબ ઉદાસ થઈ ગયું. દૂર ઊગી રહેલા સૂરજ સામે જોઈને કૃષ્ણએ મનમાં વિચાર્યું, આ બે સ્ત્રીઓ જેમણે પોતાનું હોવું મારા કારણે, મારા નામે, મારી આસપાસ ગૂંથ્યું, શું હું એમને કશુંય નથી આપી શક્યો? તું જ્યારે જ્યારે ઉદાસ થાય, એકલો પડે ને મૂંઝાય, ત્યારે મારું સ્મરણ કરજે, આંખો મીચી દેજે અને એક ઊંડો શ્વાસ લેજે. તું મને તારી આસપાસ અનુભવી શકીશ. કાના, આમ તો હું તારાથી જુદી પડતી જ નથી. તું જાય છે મને મૂકીને દરેક વખતે. પણ કાના, એક વાત સ્મરણમાં રાખજે. તારા એકાંતમાં, તારા એકલાપણામાં કે તારા મૂંઝારામાં એકમાત્ર નામ તારી સ્મૃતિમાં આવશે અને એ મારું હશે. તું ભલે મને પાછળ છોડીને જાય, પણ હું તારી સાથે જ આવું છું. મને મૂકીને જવું તારે માટે શક્ય નથી. હું તારા પ્રાણમાં વસું છું કાના. જો, શ્વાસ લે અને પાડ મારા નામની બૂમ. હું છું ને તારી બાજુમાં. સરસ્વતીનો પાંખો પ્રવાહ અને સ્વચ્છ નીરમાં બે આંખો તરવરતી હતી. પ્રતીક્ષારત, રીસાયેલી, કૃષ્ણમય, કૃષ્ણ સમર્પિત બે આંખો. અને છતાંય એમાં કૃષ્ણ પ્રેમનું તેજ હતું. ચંચળ બાળક જેવી બે આંખોમાં કંઈક એવો ભાવ હતો જે જોઈને કૃષ્ણના મનમાં ઉગી ઉઠેલો વિષાદ અચાનક ખંખેરાઈ ગયો. એ બે આંખોમાં ક્યાંક દૂર દૂર એક નાનકડો પ્રશ્ન હતો, જાણે કહેતી હોય, હજીએ મારી વંચના કરીને એકલો જ જઈશ? મને આવવા દે તારી સાથે કાના. મારા વિના તારું વર્તુળ પૂરું નહીં થાય. હું તારી સમગ્ર કમનીયતા છું. હું તારું સંગીત છું, તારી છાયા છું. છાયાને છોડીને કાયા કેમ જશે કાના? કૃષ્ણ આમ તો હજી એ બંધ આંખે ગોકુળની ગલીઓમાં જ ફરી રહ્યા હતા. ગોપ સ્ત્રીઓ મટુકીઓ ભરી ભરીને મથુરામાં મહી વેચવા જતી હતી.
જતી આવતી સ્ત્રીઓ મા યશોદાને પ્રણામ કરતી હતી. માખણ વલોવતી માની ચૂડીનો રણકાર કૃષ્ણના કાનમાં મિસરી ઘોળતો હતો. પો ફાટતા જ ઉઠી જતી મા ગાયોને ઘાસ નીરીને હજી જાણે હમણાં જ માખણ વલોવવા બેઠી હતી. વલોણાનો એક ધારો મધુર સુર આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. આંગણામાં બાંધેલી ગાયો એમના વાછરડાને જીભથી, ગળાથી, દ્રષ્ટિથી વહાલ કરતી હતી. એમના વાછરડા માતાઓને ધાવતા હજી થાક્યા નહોતા. એમના મોઢામાંથી ટપકતું ફીણ, તાજા દૂધની સુવાસ અને વલોવાતા માખણની સાથે વલોણામાં બાંધેલી ઘૂઘરીઓ એક અજબ સંગીત, અજબ વાતાવરણ રેલાવતી હતી. માખણ વલોવતી માના વલોણાની ઘૂઘરીઓ, માની ચૂડી અને ઝાંઝરનો રણકાર, પ્રભાતિયા અને વાંસળીના સૂરની પેલે પારથી જાણે કોનો અવાજ સાથ દેતો હતો આ હિરણ્ય, કપિલા અને સરસ્વતીના સંગમના તીરે. કાના, એ કાના, કાના! ત્રણેય નદીઓ એકમેકમાં ભળીને જાણે સ્મૃતિની શેળ ભેળ કરતી હતી. સખી, પત્ની અને પ્રિયતમા જાણે એકમેકમાં ભળીને એક અખંડ સ્ત્રીત્વ, એક અખંડ નારીત્વ ઊભું કરતી હતી. કૃષ્ણની અંદર જીવતી, કૃષ્ણમય થઈ ગયેલી આ સ્ત્રીઓ કૃષ્ણના પૂર્ણત્વને સાચા અર્થમાં પૂર્ણ કરતી હતી. ત્રણેય નદીઓ દૂર દૂરથી આવીને આખરે સમુદ્રમાં સમાઈ જતી હતી. મહાસમુદ્રની વિશાળતા, એની મર્યાદા અને છતાં એની ખારાશ નદીઓને અંતે ખારી કરી નાખતી હતી. પોતાની પાસે વિશાળતાની અપેક્ષાએ આવેલી આ ત્રણેય સ્ત્રીઓને શું કૃષ્ણએ પોતે પણ પોતાની મર્યાદાઓને કારણે ખારાશ આપી હતી? એમને વિચાર આવી ગયો. મનુષ્ય અવતારમાં કેટલાક સંબંધો જન્મ સાથે જ મળે છે. પોતાના માતા પિતા કે ભાઈ ભાંડું નક્કી કરવાનો અધિકાર નથી મળતો માણસને. મા, બહેન કે પરિવારના અન્ય સંબંધો માણસ જાતે નિશ્ચિત નથી કરી શકતો. પરંતુ એના જીવનમાં 3 સ્ત્રી સંબંધો એવા હોય છે કે જેની પસંદગી મનુષ્ય કરી શકે. એક પત્ની, બીજી પ્રિયતમા અને ત્રીજી મિત્ર. આ 3 સંબંધો માણસ જાતે મેળવે છે, જાતે સાચવે છે, જાતે રચે છે અથવા નષ્ટ કરે છે. પોતાના જીવનમાં આવેલી આ પત્ની, પ્રિયતમા અને સખીને શું આપી શક્યા હતા પોતે? ફરી એકવાર કૃષ્ણને 3 નદીઓ પર તરતા એ ત્રણેય ચહેરાઓ વારાફરતી સ્મૃતિમાં આવી ગયા. ગોકુળથી નીકળતી વખતે રાધાએ કહ્યું હતું, ઠાલા વચનો ના આપ કાના, હું ગોકુળ છોડવાની નથી ને તું ક્યારેય ગોકુળ પાછો આવવાનો નથી. હવે આ યમુનાના પાણી, આ કદમની ડાળીઓ, આ ગાયોની ભાંભર અને ગોકુળની ગલીઓ તને ક્યારેય ભૂલશે નહીં. અને હું તને કદીએ સ્મૃતિમાં નહીં લાવું. અને પોતે એને કહ્યું હતું, રાધિકે, સ્મૃતિમાં એને લવાય જે ભૂલાઈ ગયું હોય. તું મને ભૂલી જાય એવું થશે નહીં. અને હું તને ભૂલી જાઉં તો શ્વાસ કયા બળે લઈશ? દ્રૌપદીએ એકવાર આમ જ સાવ અચાનક જ પૂછી નાખ્યું હતું, સખા, મેં તમને ક્યારેક એવું પૂછ્યું હોત કે તમે મને ચાહો છો કે નહીં, અથવા તમારા જીવનમાં મારું શું સ્થાન છે, અથવા તમે મને ઝંખી છે કદીએ એક ક્ષણ માટે, તો તમે શું ઉત્તર આપો? ઉત્તર આપતા નહીં સખા, મેં હજી પૂછ્યું નથી. કારણ કે ઉત્તર સાંભળ્યા પછી મન અને તન એક દિશામાં ન પણ રહે. ત્યારે કૃષ્ણએ પોતે કહ્યું હતું, ઉત્તરની અપેક્ષા હોય તો પૂછો, પરંતુ જે ઉત્તર તમારા મનમાં અખંડ વિશ્વાસ થઈને પ્રજ્વળી રહ્યો છે, એ પ્રશ્નનો ઉત્તર બહાર શોધવો પડે તો મને
તમારા સખાના સંબોધન વિશે પ્રશ્ન થાય. ઉત્તર તમારા મનમાં જ છે સખી. ઈચ્છો ત્યારે પૂછજો, મને કે મનને. જ્યાં સુધી તમારી વાત છે, અમે ભિન્ન નથી સખી. રૂકમણીએ કેટલીય રાતો પ્રતીક્ષા કરીને થાક્યા પછી કદીક પ્રસન્ન ક્ષણોમાં પતિને કહ્યું હતું, નાથ, હું દ્વારિકાના રાજાને પરણી છું કે મારા પ્રિયતમને, જેને મેં પત્ર લખીને માત્ર શ્રદ્ધાના બળે સહજીવનના કોલ આપ્યા હતા? સતત બીજાઓની જ ચિંતા કરશો. તમારી અર્ધાંગીની વિશે ક્યારેય નહીં વિચારો નાથ. મને શું જોઈએ છે અથવા મારી અપેક્ષાઓ શું છે, એવું તો કદી પૂછ્યું જ નથી તમે. અને ત્યારે કૃષ્ણએ રૂક્મિણીને સ્મિત સહ કહ્યું હતું, જ્યારે મારા પોતાના અડધા અંગની ચિંતા કરીશ ને, ત્યારે આપોઆપ બીજા અડધા અંગની ચિંતા થઈ જ જશે. પ્રિયા, તમે દ્વારિકાના સિંહાસન પર બિરાજો છો, અને સિંહાસન પર બેસનારાને માથે મુકાતા મુકુટમાં અપરંપાર કંટકો હોય છે. એ કંટકો પહેરનારાને વાગે, જોનારાને તો એ સુવર્ણના મુકુટથી વિશેષ કશું જ દેખાતું નથી. રૂકમણીની આંખો આજે પણ આશ્ચર્યથી શ્રીકૃષ્ણને જોઈ રહી હતી. એમની આંખોમાં કઈ પીડા હતી, કયો રંજ અને ગ્લાનિ એમના તેજસ્વી મુખ પર ઓછાયો બનીને ઉતરી આવ્યા હતા. સુવર્ણ મુકુટનો ભાર ઉપાડી શકે એ જ મસ્તકને ઉન્નત રહેવાનો અધિકાર હોય છે દેવી. સિંહાસનના પાયામાં અંગત સુખોનું સમર્પણ દટાયેલું હોય છે. તો અને ત્યારે જ એ પાયા સ્થિર રહી શકે છે. કૃષ્ણને પોતે જ કહેલું ફરી એકવાર યાદ આવી ગયું. પીપળા નીચે સૂતેલા કૃષ્ણએ આંખો મીચી અને ત્રણેયમાં શેળભેળ થઈ જતા એ ત્રણેય ચહેરાને છૂટા પાડીને જોવાનો પ્રયાસ કરવા માંડ્યો.